જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનક એસ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજિસ્ટ છું. જે કોઈને પણ ફેમિલી, હેલ્થ, વેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. મારી કોન્ટેક્ટ ડિટેલ્સ મેં મારા ડિસ્ક્રિપ્શનમાં જણાવી છે. આજે હું વાત કરીશ હાઉસ નંબર 3ના કેરેક્ટરિસ્ટિક્સ બાબતે. એટલે કે જે કોઈ પણ જે મકાનમાં રહેતું હોય, ઘરમાં રહેતું હોય, તેના નંબરનો સરવાળો જો 3 ઉપર આવતો હોય તો તે ઘરમાં રહેનાર વ્યક્તિઓનો ઓરા કેવો હોય, તે લોકોનો નેચર કેવો હોય, ઘરનું વાસ્તુ કયા પ્રકારનું હોય, તે બાબતે હું આજે વાત કરીશ. 3 નંબરનું જે મકાન હોય તે ક્રિએટિવિટી એટલે કે સર્જનશીલતાવાળું હોય. હંમેશા એ ઘરમાં પ્રસંગોપાત કંઈક ને કંઈક પાર્ટી, કંઈક ને કંઈક પ્રસંગ, કંઈક ને કંઈક ઉત્સવ ચાલ્યા જ કરતો હોય. એ ઘરમાં સોશિયલ ગેધરિંગ અને ગેટ ટુગેધર નિરંતર થયા જ કરતું હોય. 3 નંબર એ વિકાસનો નંબર છે. એટલે કે એ ઘરમાં રહેનાર વ્યક્તિઓનો હંમેશા ઉત્તરોત્તર વિકાસ, ગ્રોથ થયા જ કરે. તે ઘરમાં રહેનાર વ્યક્તિઓ હંમેશા કંઈક ને કંઈક નવું નોલેજ, કંઈક ને કંઈક નવું જ્ઞાન પ્રાપ્ત કરતા જ રહે. અને તેઓને કોઈ પણ પ્રકારનું રિસ્ટ્રિક્શન કે કોઈ પણ પ્રકારનું બાધ એ લોકો અનુભવે નહીં. તે લોકો હંમેશા ઇન્ડિપેન્ડન્ટ, ફ્રીડમવાળા અને સ્વતંત્ર હોય. અને ઓવરઓલ એ ઘરમાં નિરંતર કંઈક ને કંઈક અવનવું થયા જ કરતું હોય. તો આ હતા હાઉસ નંબર 3, મકાન નંબર 3ના કેરેક્ટરિસ્ટિક્સ. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.